નમસ્કાર. આજે આપણે એક ખરેખર બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. સ્વપ્નો. મતલબ સ્વપ્નો શું છે, શું એ સાચા હોય છે કે પછી ખાલી મનની કોઈ રમત, અને આપણી જે સભાનતા છે એની સાથે એનો શું સંબંધ? બરાબર. આપણે સ્વપ્નની પ્રકૃતિ, વાસ્તવિકતા અને સભાનતામાંથી અમુક મુદ્દાઓ લીધા છે અને એના આધારે સમજવાની કોશિશ કરીશું. ચોક્કસ. અને આ વિષય જુઓ, વર્ષોથી ફિલોસોફર્સ અને વૈજ્ઞાનિકો બધા આના પર વિચારતા આવ્યા છે. હા, એ તો છે. મૂળ સવાલ એ જ છે કે જ્યારે આપણે કહીએ કે મેં સ્વપ્ન જોયું, તો એનો ખરો અર્થ શું? શું એ ખરેખર ઊંઘમાં આપણે અનુભવ્યું હોય છે, એક સભાન અનુભવ? ઓકે, તો ચાલો આને થોડું ખોલીએ. એક જે મોટો મતભેદ છે એ છે કે શું સ્વપ્ન ખરેખર આપણે ઊંઘતા હોઈએ ત્યારે જ, મતલબ રિયલ ટાઈમમાં થાય છે, હા. કે પછી જેમ પેલા ડેનિયલ ડેનેટ કહે છે એમની કેસેટ ટેપ હાઇપોથેસિસ છે એ પ્રમાણે આપણે જાગીએ પછી આપણું મગજ ફટાફટ એક ખોટી યાદ બનાવી દે છે. રાઈટ. જાણે આખી રાત કશું બન્યું જ નહોતું, પણ સવારે ઉઠ્યા અને મગજે કહ્યું, લો, આ તમારી કાલ રાતની ફિલ્મ. હા હા, આ ડેનેટનો જે આઈડિયા છે ને, એ ખરેખર વિચારવા જેવો છે. એમનો મુખ્ય મુદ્દો એ છે કે આપણી પાસે પુરાવો શું છે? બરાબર. આપણે કઈ રીતે સાબિત કરીએ કે જે અનુભવ આપણે યાદ કરીએ છીએ એ ખરેખર ઊંઘ દરમિયાન જ થયો હતો? કારણ કે જાગ્યા પછી જે છે એ તો યાદ છે. હા, સ્મૃતિ. અને યાદો તો ખબર છે બદલાઈ શકે, ખોટી પણ હોઈ શકે. એટલે આ દલીલ છે ને, એ સભાન અનુભવ અને યાદો કઈ રીતે બને છે એ બે વચ્ચેનો જે સંબંધ છે ને એના પર સવાલ ઊભો કરે છે. જો સ્વપ્ન પછીથી બનતું હોય તો પછી ઊંઘ દરમિયાન ખરેખર કંઈક સભાન અનુભવ થતો હતો કે નહીં? આ એક મોટો પડકાર છે સભાનતાના અભ્યાસ માટે. આપણી પાસે સીધી પહોંચ નથી કે ઊંઘમાં શું ચાલી રહ્યું છે. ઓકે, આ સમયનો મુદ્દો તો સમજાયો, પણ સ્વપ્નમાં જે દેખાય છે એનું શું? માની લો કે મેં સ્વપ્નમાં એક સરસ લીલું ઝાડ જોયું. હા. તો એ ઝાડ શું છે? એનું અસ્તિત્વ શું? શું એ સ્વપ્નની દુનિયામાં કોઈક રીતે રિયલ છે કે પછી બસ મગજમાં બનેલું એક ચિત્ર જેનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી? બરાબર. આ જે પ્રશ્ન છે એને સ્વપ્નનું ઓન્ટોલોજીકલ સ્ટેટસ કહેવાય. એટલે કે એનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે. ઓકે. જો સ્વપ્નનું ઝાડ ખાલી મગજની એક રચના હોય તો પછી આખા સ્વપ્નના અનુભવની વાસ્તવિકતાનું શું? ઘણા લોકો એવું માને છે કે ભલે ભૌતિક રીતે સાચું ન હોય, પણ એ ફેનોમેનોલોજીકલી સાચું છે. એટલે કે જે અનુભવ કરી રહ્યું છે એના માટે તો એકદમ સાચો અનુભવ છે. એ સમયે એ વ્યક્તિ માટે પેલું ઝાડ ત્યાં જ છે. અચ્છા, એટલે અનુભવનારના દૃષ્ટિકોણથી એ વાસ્તવિક છે. હા, બરાબર. એને સાવ ભ્રમણા ગણવાને બદલે એક અલગ પ્રકારનો અનુભવ ગણવો જોઈએ એમ. અને અહીંથી જ અમુક નવા આઈડિયાઝ આવે છે જે વધારે રસપ્રદ છે. કેટલાક ન્યુરોસાયન્ટિસ્ટ્સ અને ફિલોસોફર્સ હવે કહે છે કે સ્વપ્નો એક પ્રકારની બાયોલોજીકલ વર્ચ્યુઅલ રિયાલિટી છે. વર્ચ્યુઅલ રિયાલિટી. હા, અથવા તો એક વર્લ્ડ સિમ્યુલેશન. એટલે કે આપણું મગજ ઊંઘમાં, ખાસ કરીને પેલી REM સ્લીપમાં, હા, REMમાં પોતાના જ ડેટાના આધારે એક આખી દુનિયા બનાવે છે, જે અંદરથી જ પેદા થાય છે, ગતિશીલ હોય છે અને ઘણીવાર આપણને તાર્કિક પણ લાગે. આપણે જાણીએ છીએ કે REM સ્લીપ વખતે મગજ બહુ એક્ટિવ હોય છે, જાગતા હોઈએ એના જેટલું જ. ચોક્કસ. અને આ સિમ્યુલેશનવાળો જે વિચાર છે એ પહેલાના મુદ્દાઓને આમ જોડે છે. કેવી રીતે? જો સ્વપ્ન મગજે બનાવેલું એક સિમ્યુલેશન હોય તો એમાં જે સભાનતા અનુભવાય છે એ સિમ્યુલેશનની અંદરની સભાનતા થઈ. ઓકે. અને પેલું ઝાડ એ સિમ્યુલેશનના નિયમો પ્રમાણે વાસ્તવિક છે. આ વિચારથી ડેનેટની શંકાનો પણ જવાબ મળે છે. અનુભવ તો કદાચ થઈ જ રહ્યો છે, પણ એ મગજે અંદર બનાવેલી દુનિયાનો છે. અને સૌથી આમ અદ્ભુત વાત તો એ છે કે આપણું મગજ આવી જટિલ અને વિશ્વાસ આવે એવી અને લાગણીઓથી ભરપૂર દુનિયાઓ બનાવી શકે છે, અને એ પણ રોજ રાત્રે. સાચી વાત છે. એની પાછળ કોઈ કારણ હશે ને? હા, એના સંભવિત કારણોમાં કદાચ ભય જેવી પરિસ્થિતિનો સામનો કરવાની પ્રેક્ટિસ, અથવા યાદોને ગોઠવવાનું કામ, કે પછી લાગણીઓને નિયંત્રિત કરવાનું, આવા બધા કાર્યો હોઈ શકે. તો આપણે આખી ચર્ચા કરી એમાંથી મુખ્ય શું તારણ કાઢી શકીએ? આપણે જોયું કે સ્વપ્નો ખરેખર શું છે અને કેટલા વાસ્તવિક છે. એ સવાલ બહુ આમ
ગૂંચવાડાવાળો છે. હા, એ છે. આપણે ડેનિયલ ડેનેટના કેસેટ ટેપવાળા વિચારની વાત કરી, જે કહે છે કે સ્વપ્ન તો જાગ્યા પછી બને છે. પછી સ્વપ્નમાં દેખાતી વસ્તુઓના અસ્તિત્વનો પ્રશ્ન જોયો. અને છેલ્લે સ્વપ્નોને મગજ દ્વારા બનતી એક વર્ચ્યુઅલ રિયાલિટી કે સિમ્યુલેશન તરીકે જોવાનો જે નવો દૃષ્ટિકોણ છે એની ચર્ચા કરી, જે ખરેખર મગજની ક્ષમતાઓ બતાવે છે. બરાબર. અને શ્રોતાઓ માટે અંતમાં એક વિચાર મૂકીને જઈએ. હા. જો આપણું મગજ ઊંઘ દરમિયાન બહારની દુનિયામાંથી કોઈ માહિતી લીધા વગર આટલી બધી વિશ્વાસપાત્ર, ડિટેલ્ડ અને લાગણીસભર રીતે વાસ્તવિક લાગતી દુનિયાઓ બનાવી શકતું હોય, તો પછી આપણે જેને જાગૃત અવસ્થાની વાસ્તવિકતા કહીએ છીએ એની ખાતરી કેટલી? એના વિશે આ શું કહે છે? આપણો જાગૃત અવસ્થાનો અનુભવ પણ કેટલા અંશે મગજ દ્વારા જ રચાયેલો છે? આ સવાલ મને લાગે છે કે આપણને વાસ્તવિકતા શું છે એના વિશે વધારે ઊંડાણથી વિચારવા માટે મજબૂર કરે છે.